મમ્મી આજ ગુરુવાર છે તો ફરાળમાં કંઈક ખવાય એવી કંઈક ગળી આઈટમ બનાવીને મસ્ત. તો આજે તારે આટલું સક્કરિયાના ગુલાબજાંબુ બનાવો, બરોબર? ચાલ આપણે બનાવીએ. બનાવો હાલો. આ મેં બાફેલા સક્કરિયા લીધા છે, તો આપણે એને ફોલી નાખશું બધા સક્કરિયાને. તેને 3 સક્કરિયા મેં ફોલી નાખ્યા છે. આવી રીતના આપણે બધા સક્કરિયા ખમણી લેવાના છે. હવે આપણે આમાં સિંગોડાનો તપકીનો લોટ કહેવાય તે આપણે ફરાળી લોટ નાખશું આપણાની અંદર. હવે આપણે મિક્સ કરી નાખવાનું છે. આવી રીતના આપણે ફૂલ એકદમ મસ્ત મળી નાખવાનો છે લોટ. આ સક્કરિયા બાફેલા હતા આપણે એને, અને પછી આવા નાના નાના લોયા વાળી નાખવાના છે. આપણા ગુલાબજાંબુના લોહી આવી રીતના કરી નાખવાના છે. તમે નાના બનાવી શકો, મોટા બનાવી શકો, તમને જેવા ગમે તેવા બનાવી નાખવાના તમારે અંદાજે. આપણા બધા લોયા ગુલાબજાંબુના વળી ગયા છે સરસ મજાના. હવે આપણે એને તળી નાખશું. આવી રીતે ધીમા તાયે આપણે એને તળવાના છે. આ આપણા ગુલાબજાંબુ તળીને રેડી થઈ ગયા છે. હવે આપણે આ ચાસણી મેં પહેલાં બતાવી હતી એમાં આપણે નાખી દઈશું. આમાં મેં આ 2 વાટકા પાણી નાખ્યું છે અને 1 વાટકો મેં અંદર ખાંડ નાખી છે. ખાંડની આપણે ચાસણી બનાવવાની છે. આપણા મસ્ત ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. આપણે એને બાઉલમાં કાઢી લઈશું. હા, આપણા ફરાળી ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. આપણા મસ્ત ગુલાબજાંબુ રેડી. હવે આપણે આને થોડીક વાર ગરમ ગરમ ચાસણી છે એટલે ઘડીક રવા દેવાના છે, અને પછી આપણે એને બાકસની આવી કાંડી થઈને આપણે એને વીંધા પાડી નાખવાના છે, તેથી અંદર બધી ચાસણી વહી જાય. આ બધામાં આપણે હોલ પાડી નાખ્યા છે. હવે આપણે ઘડીક રવા દઈશું એટલે આપણે ચાસણી બધી પી જશે. આપણા ગુલાબજાંબુ રેડી થઈ ગયા છે. તો ચાલો ટ્રાય કરીએ આ ફરાળી ગુલાબજાંબુ. મસ્ત જોરદાર બન્યા છે, અને તમે પણ ચોક્કસ એકવાર ટ્રાય કરજો ને કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવજો જેથી કરીને તમે બીજા વિડીયો પણ જોઈ શકો.